કાલે ઓનલાઈનમાંથી કુકરની ખરીદી કરી હતી, તો કુકર બરોબર હાલે છે કે નહીં ચેક કરવા માટે મેં સવારમાં જ એમાં શાક બનાવી નાખ્યું. તો મસ્ત મજાનું કોબીનું શાક બની અને તૈયાર થઈ ગયું. અને હું જ્યારે આ લોયામાં કંઈક બનાવતી હોય ત્યારે તમે કોમેન્ટ કરતા હોય કે નવું લોયું કે નવી કડાઈ લઈ લો. તો આજે હું તમને બતાવું કે મારી પાસે કેટલા લોયા અને કડાઈ છે. તો સૌથી પહેલાં તો આ નાનું છે જે નોનસ્ટિકનું છે, પછી છે આ બીજા નંબરનું જે એલ્યુમિનિયમનું છે, પછી છે આ ત્રીજા નંબરનું લોયું જે એલ્યુમિનિયમનું છે અને માપનું છે, એટલે વધારે પડતી હું આ જ યુઝ કરતી હોય. અને પછી છે આ ચોથા નંબરનું જે સ્ટીલનું છે, પછી છે આ પાંચમા નંબરનું જે એલ્યુમિનિયમનું છે, અને સૌથી છેલ્લું અને છઠ્ઠા નંબરનું લોયું છે એ એલ્યુમિનિયમનું અને થોડુંક મોટું છે. તો ટોટલ 6 લોયા છે, એટલે નવું લોયું લેવાની કાંઈ જરૂર છે નહીં. પછી તો મેં બેડશીટ ચેન્જ કરી નાખી અને ઓશિકાને કવર ચડાવી દીધા. સવારમાં નાનું કુકર ચેક કર્યું હતું, તો અત્યારે જે 3 લીટરનું કુકર હતું એમાં મેં મગ બાફવા મૂકી દીધા અને એ કુકર પણ ચેક કરી લીધું. અને પછી ખોલીને જોયું તો મસ્ત મજાના મગ બફાઈ અને તૈયાર થઈ ગયા હતા. અને આ કુકર પણ સારું જ હતું. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.